વાસ્યુરુડ ગોકુલ્યુ ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે આ કૃષ્ણજી બ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કસ્તુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભને રે હરિની, ભગતિ જાની. મહેતાન સૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા, ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાર નરને, વૈષ્ણવા ચાલી. 16 સહસ્ર આ ગોપીના વાલાને મટકીમાં ઘાલી. સુંદર ચોલી અંગે પહેરી, વ્યહે વ્યાકુલી. શેરીએ પુકારે, કોઈ લ્યોને મોરારી. મટુકી ઉતારી મોહી, મોરલી વાગી. બીજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર આ ગોપીના વાલાને મટકીમાં દેખે. દ્વિજ સુંદરીને ભાવે, મળ્યા અંતરયામી. મહેતાન સૈયાને લાડ લડાવ્યા, જુગતે સ્વામી. બોલી રે ભરવાર હરને, વૈષ્ણવા ચાલી. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આપું, સુખી તાવો. રસોઈ નિપજાવો, હરિતમો જમતા જાવો. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો આગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલી. પૂરા પૂરી અતિ ઘન મોહે વેડમી ગલી. ઘિયાન્યામે ગવરી તના, તરત નટાયા. નસૈયા ચા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજે મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું, તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા, આલિંગન દીધું. શિવ વિરંચીને મામુની, તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારેલા, તેને જાવા ન દીજે.
હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીધે શ્યામજી સંગ શ્યામારમે આલાપીને ગાય સ્વર પૂરે અસાવ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલે રમિયા ચિરાસ અમર લોક અંતરિક્ષ થી જોવાને રે આવે પુષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને ક્યાં તકી લાવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન જડતી સાચું તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરથી સાચું બોલો મારા બંધવા સાચી સમરાવો વાત ઝાર હોલવાય મારા સંતની કુશલ છે રઘુનાથ ગુરુએ કીધું મારા કંતજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાક મેરા સૂતયા હૈડા તટન જ કીધા છતાં આપે સૌ દેખતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બંધવે બેટાસન વારી સીતા આપીને તપસ થયા ઉપમિત દીધા વારી પંથ નિહાળીને ગયા હજુ પાર ને આવે તુલસીના સ્વામીને જઈ કહો સતી સંદેશો કાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા ગયા માગુ કહો તો રાવણ ને રોલાવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનું ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાંભળી હવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા રસે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા ગયા માગી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગર પાછળ જાર જુડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખે દર્શન દુખડા રે હરિએ અધ્યારું એ દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલ વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ દર્શન અધ્યારું એ
પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 તરીએ અધમ ઓધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના સખી મોગેરા કીધા માતા મંગળ ગાય રે કાર્ય અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વરી આવે રે સંસાર સગરો કારે ખાધો આકર મસ્તક કૂટો રે અરે જામ દૂત તો જોતા જ રહીશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ આ માયા મોટી ખાય રે બેકત પેકત ડુબકા મારે દુનિયા બોરી માહી રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાના સ્વામી સમર્યો વેદે પુરાણે સાચો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાતો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય અરે આજ રે સામરીએ મારી અમતું અંતર કીધાય રાધાબાઈ નો હાર લઈને રૂકમણીને આપ્યો રે અજાનથી તો ગાવન દેતી રહેતી મુકડું જોતી રે કાન તજુ પુરુષોત્તમ આગે આપો અમારા મોતી રે चाहिए साध पढ़ाऊं घर घर हिंदू जोती रे रुक्मणी ने कोटे में तो और क्या मारा मोती रे हमारा मोती का गलियारा तुम्हारा मोती जोड़ रे चालो ने पहला चौक से निहाते चना करारिए तोल रे રાધાબાઈ ને રીત ચરી છે સૌમાલી બનાવે કૃષ્ણજી ને તજ કહેજો મારે મંદિર ના આવે રે ખેતી ભરી પટોળા લાવ્યા બે પોટીરા મોતી દીવાને અજવારે ભાઈ હું મળકલ હાર પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમતું અંતર કીધા રે અરે આજ રે સામરીએ મારે અમતું અંતર કીધા રે સદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવલી સિયાલ જમુના ના તીર રલિયામાં શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કા મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તીર રરિયામાં
જસોદા જગાવે મહાવને સુતા જાગો નિતા સૂરજ ઉગને પંખી સ્વર કર ફાટ્યો પ્રભાત જમુના તીર આરસ મળીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગ મોલ દાતન આલો જસોદા માવરી મારે થાય છે વાર જમુના તીર રલિયામાં જસોદા જાળી જમના જલ ભરી આવે દાતન આલુ દીના નાથને મુકલું આ રૂમાલ જમુના તીર રલિયામ દાતન કરીને કૃષ્ણ ઉઠ્યા દૂધ આલો જસોદામાં કરમે દોરને ખબે દામનું જસોદા દોવાને જાય જમુના તીર રલિયામ વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુના તીર રલિયામ દુધરા પાઉ દીના નાતને હૈડા તાળા થાય રોટલી આલુ હરના હાથ મહી માખન સાર જમુના તીર રલિયામ સોના રૂપા કે વિકાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુથાઉ દીના નાથ બેન મોટેરી થાય જમુના તીર રલિયામ પૂર તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાઉ વિદના ભોજન કરો ભગવાન જમુના તીર રલિયામ તરત ના તાર્યા દૂત તૈયાર છે દહી દૂત માખન સાર કપૂરે ઉતારું હરની આરતી ઉતારે બ્રિજનાર જમુના તીર રલિયામ ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જમના જલ ભરી આચમન લ્યો ને દયા જમુના તીર રલિયામ ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસ આપો નંદજી તાત લવિંગ સોપારી નેલજી પાન બીડા બેઠા જમુના તીર રલિયામ માલન આવી મધુવન થી લાવી ચોસર હાથ ફૂલ ભરાવું હોય ને અંબોય મોહી ગોકુલની બિદનાર જમુના તીર રલિયામ તને મેલું તારો ચાબકો ડગલો પેરો મનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દાક્ષ જમુના તીર રલિયામ ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુના તીર રલિયામ જસોદાએ મહિડા વલોવિયા વસિયો ધારી રાત બલભદ્ર વાછડા બાંધ ગાયો છોડો મહારાજ જમુના તીર રલિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુના જલ છે બિહામ સાથે મોકલો સુદા માતા જમુના તીર રલિયામ કદમ ચડીને જંપ લાવ્યા પેટા સાત પાતા કૃષ્ણ એ કાલી નાગનાથી ત્યારે કોન હતું પાસ જમુના તીર રલિયામ ગાયો ચારવાને હું તો નહીં જાઉં જસોદા
કાલેન્દિન જલ છે બિહામણ મોકલો બલભદ્ર ભ્રાત જમુના તીર રિયામાં કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હાથું સાથ કટલિયા ગરી ઉપર રાખી ત્યારે કોન હાથું સાથ જમુના તીર લિયામાં કાલિંદી માં જંપલાવિયા નાત્યો કાલી નાગ નાગનાથ ને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુના તીર લિયામાં ગોકુલ રાખ્યું રે લંતું ત્યારે કોન હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાથ જમુના તીર લિયામાં નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે જમુના ને તીરે જઈ ઉભા મુરલી ને વગાડે ગોપી સૌ કીધો જમુના ગાયો આવ્યા હલધર ભ્રાત જમુના ગોકુલ લીલા જે સાંભરે ગાય નરે ભવસાગર માધવ દાસ જમુના તીર માધવ દાસ જમુના માઇક્રોફોન ઓન છે બંધ કરજો પ્લીઝ. જીવનજી મહારાજ માગુ શરણું તમારું શરણું તમારું શરણું તમારું મારા જીવનજી મહારાજ માગુ શરણું મારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તો ને કષ્ટે કાપી ગુજા ગુજર નો ઉદ્ધાર કીધો કેશવ દત્ત ને સરને લીધા ગુરુ સંગાતે યાત્રા વિશે મારવર ને ઉગાડ્યો કષ્ટ કે સૌને નિમિત્ત કરીને ચાતો સુર તાર્યા પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌવાર રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતી ને ધારો અવિશ્વાસ ને દુષિષ્ટ ભોજન સલીલ સંગ ને ટાળો નિસંગ હોય ને ભજન કરો તો નામ ફરે તત્કારો મુજ પાપી ને શરણે લીધા એવા દીન દયાલા સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગાળ જીવનજી મહારાજ માગુ શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું
જીવન શ્યામ ને દ્વારકાદાસ, રાઘવ વસંત ને નરસિંહ દાસ, ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુતે અધુનાથ, જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ, એ છે જીવન જીનો પરિવાર, ગુરુ પરંપરા નો વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય, તે જન જીવન પાવન થાય, ગુરુ પરંપરા જે બાતે જન પર થાય, અહર્નિશ સુમરણ જે જન કરે, પ્રેમ ભક્તિ થી તે જન તરે, જીવન જી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું, માર જીવન જી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો અનેક વિચાર, ચલ ભક્તિ દેતાય, જય જય મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતાય, જય જય મુક્તિ ભંડાર, પાય લાગી કરું. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, શાંત દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો, સાચ પાચ મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તાબલ બલ જાય, આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. ચૌદિસ બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન, રાત ઘાટ રક્ષા કરો, છોરાઓ ચારે ખાન, સિયાવર રામચंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय, सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर, हेत गोपाल ने राम कबीर, भारत मां संध्या राम कबीर, सब संतन ने प्रभात राम कबीर. રામ કબીર સંતો સવાર સવારમાં રામનું નામ અને રામનું કામ સંતો આપણે લઈએ. સવાર સવારમાં આપણે ભજન ભક્તિ કરીએ, કારણ કે જેમ આપણે પ્રભાતિયામાં હરરોજ ગાઈએ છીએ, આ માયા મળશે ઘણી વાર, એમાં આપણને સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, પણ સંતનો મેળાવડો નહીં મળે, એ છેલ્લા આપણને કહી ગયા. અને એમ જ આપણને કહે છે, બલિહારીને આ દેહ પામી શું કીધું, કરે કરીને હરિના સંતને પૂજ્યા, મુખે રાવણનું નામ લીધું, આ દેહ પામી શું કીધું. આપણને મનુષ્ય જન્મ ખૂબ સરસ મળ્યો છે, પણ આ દેહ પામીને આપણે શું કર્યું એ સમજવાનું છે. અહીં કહીએ છે કે મારું તારું કરતો હેંડ્યો અને મન માયામાં વલત્યું. આપણે કેટલી વાર નવડા પડીએ તો કોઈ આમ કર્યું, કોઈ તેમ કર્યું, ઈર્ષા ભાવ કરતા રહીએ છીએ અને એકબીજાની ખોદણી કરતા રહીએ છીએ. બસ એની અંદર આપણો જન્મારો વીતી જાય છે, આપણને ખબર નથી પડતી. અને કહે છે ને, જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રસના એ બોલ્યો ન સિંધુ.
આખા જન્મમાં આપણે મોટા ભાગે એકબીજાની ઈર્ષા કરીએ છીએ, કપટ કરીએ છીએ, અને એ છોડાવવા માટે અહીં કહે છે સંતનો સંગત કરવો જોઈએ. એટલે જ કહે છે કરે કરીને હરિના સંતના પૂજ્યા. કારણ કે હરિના સંતોને અહીં પૂજવાની વાત કરે છે. એટલે એવું નથી કે હરિના સંતો હોય તે આવે એટલે એને પૂજ્યા કરો જે કર્મકાંડની રીતે, એવું નથી એટલું અહીંયા. પણ જે સંત, જેમ સદગુરુ શ્રી જીવનજી મહારાજ, કબીરજી, એવા સંતો જે આપણને ભાતો આપી ગયા છે, જે માર્ગ બતાવ્યા છે, અને જે આપણને ગ્રંથો લખીને આપ્યા છે, જેમ જગદીશચંદ્ર મહારાજ કેટલાય ગ્રંથો આપણને લખીને અને એનો ઉલ્લેખ કરીને એનો ભાષાનું વાત કરીને આવી ગયા છે. તો એવા ગ્રંથ છે એને આપણે પૂજવાનું, એટલે કે એને વાંચવાનું, વાંચીને આશ્રમમાં મૂકવાનું, એને પૂજા કહેવાય, સંતોની પૂજા કહેવાય. એ પણ એક જાતની સંતની પૂજા જ છે. જેમ સંત આપણે ઘરે આવે છે અને તેને આવકારો આપીએ છીએ, એ તો છે જ પૂજા. પણ ખરી પૂજા જે સંત આપણને આદેશ આપે છે, સંત આપણને જે કરવા કહે છે, જે માર્ગ બતાવે છે, જે ગ્રંથો આપ્યા છે, અને તેને સમજીને આપણે જિંદગીમાં આગળ વધીએ છીએ, ભવપાર ઉતરીએ છીએ, એ ખરી પૂજા છે સંતો. તેથી અહીંયા કહે છે જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું, કાજ એકું નવ સુધી. આપણે જ્યાંથી આવ્યા છે તે અત્યાર સુધી જાણતા નથી. બસ આ માયા મોહમાં ફસાઈ જઈએ છીએ અને મારું તારું કરવામાં પડી જઈએ છીએ, અને છેલ્લા આપણને ખ્યાલ આવે છે કે મેં કશું જ ના કર્યું. અને કહે છે ને કે અમૃત કચોલા તાજા કરીને વિષ હરાર પીધું. અમૃત કચોલા એટલે મને એવું લાગે છે કે આપનો આ દેહ છે એક અમૃત કચોલા જેવું છે. એની અંદર આ દેહથી આપણે શું કર્યું? ખાલી ઝેર જ પીધું. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, માયા, એવા બધા ઝેર જ પીધા છે. એટલે કહે છે અમૃત કચોલા તાજા કરીને વિષ હરાર પીધું. આ દેહ પામી શું કીધું? જમતના જોખમ ચિત ના આવ્યો, નઈને થયો નરંદો. તમને ખબર છે કે એક દિવસ આપણે જવાનું છે અને આપણે પણ હિસાબ આલવાનો છે, અને આપણે છેલ્લી ઘડીએ વિચાર કરીએ છીએ આખી જિંદગીમાં શું કીધું? એ હિસાબ તો આલવો જ પડશે, જમતાના જોખમ નથી. અને પણ તે ઘડીએ આપણે જ્યારે કરવાનું આવે છે તે ઘડીએ આપણે આંખથી આંધળા થઈ જઈએ છીએ કે હજુ વાર છે, અને જ્યાં ત્યાં માયામાં ફસાઈ જઈએ છીએ, કપટમાં, મારી તારી કરવામાં. નરસૈયાચા સ્વામીને નવ જાણ્યા, ફોગટમાં કીધો આ ધંધો. અને પછી છેલ્લી ઘડી આપણને થાય છે કે સારું મનુષ્ય જન્મ આપણને મળ્યો, પણ આપણે જે કરવાનું હતું તે રહી ગયું. આખો જન્મ ફોગટમાં જતો રહ્યો એવાને એવો. આવ્યો તો ખરો જન્મ લઈને સદગુરુના ગુણરા ગાવા, સદગુરુના માર્ગ પર ચાલવા, પણ એની બદલે મોહ માયામાં ફસાઈને આપણે જતા રહ્યા. અને તે માટે સંતો આ એક પ્રયત્ન છે. આપણે આ પ્લેટફોર્મ પર પ્રયત્ન કરીએ છીએ કે આપણે આ પ્રોબ્લેમ ના થાય. છેલ્લા આમના વિચાર આવે કે નરસિંહના સ્વામીને નવ જાણ્યા, ફોગટમાં કીધો ધંધો. આ જિંદગી એવાની એવી વીતી ના જાય. એટલે માટે આ પ્લેટફોર્મ આપણા માટે છે કે સવારમાં આપણે પ્રભાત્યા સત્સંગ કરીએ, જેથી કરીને આપણને યાદ રહે. અને સાંજે પાછા સંધ્યા આરતીમાં રહીએ, તો સંધ્યા આરતીમાં ફરીથી પાછા આપણને યાદ આવે કે સંતનો સંગત કરવો, અને સંતને જે આપેલા વચન છે, સંતના આપેલા ગ્રંથો છે, તે એને અનુભૂતિ કરવાની જરૂર છે. તો અવશ્ય આપણે બહુ પાર ઉતરશો. આવો ધ્રુવભાઈ, આપણે શનિવાર છે, પ્રતિસાદનો દિવસ છે, તો આપણે પ્રતિસાદની શરૂઆત થઈ. રામ કવિ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે ને પ્રભાતના રામ કબીર. ચંદ્રકાંતભાઈ આપણને બહુ સરસ એક આપણને સચોટ રીતે ટચ કરી જાય એવું કહ્યું કે સંત મેળાવડો જે આપણે આ ઈ પરતારા ઉપરથી કરતા રહીએ છીએ, એ સંત મેળાવડો, હરિના સંતોની સંગત, એ સંત મેળાવડો.
અને બીજું કે આ માયા તારું મારું એ બધું કરવામાં આપણો મનુષ્ય જન્મ વેડફાઈ ના જાય એ આપણને ચેતવે છે. સત હરિભજન કહેવાયું છે, સત હરિભજન જગત સબ સપના. ભગવાનનું નામ એ જ સત્ય છે. એમાં જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ અને સદગુરુએ બતાવેલા રસ્તે ચાલીએ. સરસ ચંદ્રકાંતભાઈ. હવે પ્રતિસાદમાં પુષ્પાબેનનો હાથ અપ છે. આવો પુષ્પાબેન અને તમારો પ્રતિસાદ આપો. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ ભજો મને બાવરેમાં દાસ રચિત સાખી જ્યાં લઈએ છે તે આગળ હું લઉં છું. દયાલા જે સદગુરુ કા હોય ગાન તિનકી ઓર હિરી રામ નામ ગુણ ગાવહી કરે સંત સુપ્રી. અર્થ સમજાવ્યો. જે સદગુરુનો અનુયાયીઓ હોય તેની વર્તણૂક કઈ જુદી જ હોય. તે તો રામ નામની ભક્તિ જ કરે અને સંતો પ્રત્યે પ્રેમ લાપ રાખી સંત સંગત કરે. દયાલા જે સદગુરુ કા હોય ગાસો ગુણ ગાવેલો લીન આહુ અહંકાર આને નહીં સબસુ હોય રહે દીન. અર્થ સમજાવ્યો. જે સદગુરુનો અન્યાયી હોય તે તલ્લીન બનીને ભક્તિ કરે અને આવો વાંધો વચકો હટ કે અહંકાર મનમાં લાવે નહીં અને દરેક પ્રત્યે નમ્રતાવાળો રહે. દયાલા જે સદગુરુ કા હોય ગા જિનકા મોટા ભાગ और અવિધા છાડ કે રહે ચરણ સુલાગ. અર્થ સમજાવ્યો. જે ઘણો ભાગ્યશાળી હોય એવો તે જ સદગુરુનો અનુયાયી હશે. તે વ્યક્તિ બધી માયાને છોડીને સદગુરુ ભગવાનના શરણમાં લાગેલો રહે. સાખી આગળ. દયાલા જે સદગુરુ કા હોય ગા જાકો રામ મિલન કી આસ નિરવરી નિરભે ન રહે હરિચરણ કમલ નિવાસ. સમજાવ્યો. ભક્ત પ્રાપ્તિની ઈચ્છા જેને હશે તે સદગુરુનો ઉપાસક હશે. તે દુશ્મનાવટ વગરનો ભય રહિત બનીને ભગવાનના ધામમાં રહેશે. સાખી આગળ. દયાલા જે સદગુરુ કા હોય ગા જાકી રહેની અપાર સુમત મતી સુઆચરે કુમુત મત સુહાર. સમજાયો. જેની રહેની કરણીને સમજી ન શકાય તેવી અનોખી હશે. તે સદગુરુનો અનુયાયી હશે. તે સદબુદ્ધિ પ્રમાણે વર્તણૂક કરશે અને દુષ્ટ બુદ્ધિનો સંહાર નાશ કરશે. સાખી આગળ. દયાલા જે સદગુરુ કા હોય ગાસો પામે નિરભેઠામ સંત સંગત સદા રહે સમરે સાહેબ કો નામ. સમજાવ્યો. જે સદગુરુના ઉપદેશને અનુસરનારો હશે તે ભય વગરના ધામને પામશે. તે હંમેશા સંતની સંગતમાં રહીને ભગવાન નામનું સ્મરણ કરશે. સાખી આગળ. દયાલા જે સદગુરુ કા હોય ગાસો જાને ના દૂજા દેવ રામ નામ નિસદીન રટે કરે સંત કી સેવ. સમજાવ્યો. જે સદગુરુનો અનુયાયી હશે તે બીજા આન દેવની ઉપાસના ના કરે. રાત દાડો તે રામ નામનું રટન કરે અને સંતોની સેવા કરે. સાખી આગળ. દયાલા જે સદગુરુ કા હોય ગાસો ધરે ઈષ્ટ કો ધ્યાન ઈષ્ટ છોડ ભજે જાલુ તાકો જ્ઞાન. સમજાવ્યો. જે સદગુરુનો અનુયાયી હોય તે ઈષ્ટદેવની જ આરાધના કરે અને ઈષ્ટદેવ સિવાય આન દેવની ભક્તિ કરે તો તેની ભ્રષ્ટ બુદ્ધિને ધિક્કાર છે. દયાલા હરી મલવા કો દેશ હે સો સબ સંત સરાહે જે જયા કી કે ઈષ્ટતા તે તાકો ઘેર જાય.
સમજાવ્યો. ભગવાનનો જે એક મેળવવા લાયક દેશ ધામ છે તેની બધા સંતો પ્રશંસા કરે છે. જેની ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે તે વ્યક્તિ તે દેવના ધામમાં જવા પામે છે. તો સંતો, આપણે પણ આ માયા છોડી અને આપણને જીવનજી મહારાજે, કબીર સાહેબે આ સત્ય ભક્તિ સમજાવી છે એક નિષ્ઠાવાળી, એને આપણે પણ કરતા રહીએ અને આપણા રામનું રટન કરતા રહીએ. બીજા કોઈ ઈષ્ટદેવની આપણે પણ પૂજા આરાધના ના કરીએ. સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર. પુષ્પાબેને આપણને રામ ભજો મન બાવરે. હવે એ સંત દયાલદાસ આપણી ઉદા ભક્તિ, અનન્ય ભક્તિ જે જીવનજી મહારાજે આપેલી છે, પૂરેપૂરી એમના જીવનમાં ઉતારી અને જે એમને અનુભૂતિ થઈ એ આપણને એમણે આપેલી છે. સદગુરુના અનુયાયીઓ હોય તે ભક્તિમાં જ હંમેશા તલ્લીન રહે. એવો એ ભાગ્યશાળી હંમેશા ભગવત સ્મરણમાં જ સદગુરુના ઉપદેશને જ અંતિમ ધ્યેય માની અને રચ્યો રહે. અને ખરેખર આપણે આપણા જીવનમાં આ જ ઉતારવાની જરૂર છે. અને જ્યાં ત્યાં મનને આપણે જે વળતું હોય એને વારીએ. સંતો, હવે આપણે એક સરસ સંદેશ છે આપણા ન્યૂ જર્સી પરિચય મહોત્સવનો, આપણો હેતકૃપાનો મહોત્સવ 4 નંબર એ આવી રહ્યો છે. તો એ વિશે બી થોડી વાત કરીએ આપણે. સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને જે આગવી ઓળખ આપી અને અનિન વૈષ્ણવ તરીકે ઉદા ભગત બનાવ્યા. આજે 400 વર્ષ પૂરા થવા આવ્યા છે. ત્યારે આપણી નવી પેઢીને આપણા ઉદા ધર્મના તથા ઉદા સમાજના ઇતિહાસ વિશે પરિચય કરાવી. આપણા ધાર્મિક તથા સાંસ્કૃતિક રિવાજોથી પરિચિત કરાવીએ. અને ખાસ કરીને આપણો સમાજ ભારતમાં તથા વિદેશોમાં સ્થળાંતર થયેલો છે. ત્યારે આવા પરિચય મહોત્સવ દ્વારા જાગૃત કરવાનો અવસર આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે ઉદા ભગત એકબીજાને રામ કબીર તો કહીએ છીએ, પણ સાથે સદગુરુના શબ્દોને પણ યાદ કરવા પડે. એમણે કહ્યું છે કે ઉદા ઉદા સબકો કહે, ઉદા ઉદા સબકો કહે, સુનો ઉદા કી સાખ, આન દેવ બાહે નહીં જીવના, આન દેવ બાહે નહીં જીવના, રઘુપતિ લીના રાખ. જીવનજી મહારાજે આપણને ઉદા તરીકેની ઓળખ જાળવવા માટે આનદેવો એટલે કે આ ન દેવો, આ દેવો દેવીઓ આપણા માટે બિલકુલ ત્યાજ્ય છે. જુદી જુદી પ્રલોભનકારી વિચારધારાઓમાં ભ્રમિત ના થવા માટે ચેતવ્યા છે. અને ફક્ત રામ કબીરના નામનું જ સ્મરણ કરવા કહ્યું છે. અને હંમેશા સંતોની સંગત કરતા રહેવાનું કહ્યું છે, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. એમણે વધારે પાકી ઓળખાણ આપતા કહ્યું છે કે માતા હમારી જાનકી, માતા હમારી જાનકી, પિતા હમારા રામ, જુગ જુગ માગુ જીવના, સંત સંગત વિશ્રામ. આમાં પણ સંતની સંગત કરવાનું જ કહે છે. ભક્ત સમાજની મૂળ વિશેષતા આપણી આચાર શુદ્ધિ છે તથા સત્યપરાયણતા છે. વ્યસનોથી દૂર રહીએ છીએ અને
ભજનો દ્વારા સામૂહિક ભક્તિ કરીએ છીએ. શાકાહારી સાત્વિક ભોજન પ્રણાલી સાથે સેવા કરવાની, મદદ કરવાની ભાવના કેળવાતી જાય છે. નિસ્વાર્થ, કોઈ અપેક્ષા વગર સ્વનું તથા બીજાઓનું કલ્યાણ કરી શકાય છે. એવા દ્રઢ વિશ્વાસથી ગુરુની અપૂર્વ વાણી, એમના આત્માના અનુભવની વાણીને આત્મસાત કરીએ. કબીર પરંપરામાં પરમાત્માના દર્શન માટે પ્રયત્ન કરવો જોઈએ. જીવનજી મહારાજે કંઠી દીક્ષા જેવા મહત્વના પ્રસંગો કેવી સાદગીથી થાય છે તે સાબિત કરી બતાવ્યું છે. એવી જ રીતે મુહૂર્ત જોવાનું અને જન્માક્ષર મેળવવાના એ પણ નહીં, એવી લગ્ન પ્રથા આપી. આનાથી મોટી સામાજિક ક્રાંતિ બીજી કોઈ હોઈ શકે નહીં. કર્મકાંડથી ભક્તિ થાય નહીં, ફક્ત માનસિક તૃપ્તિ મળે, ફળ ના મળે. આન દેવતાઓની ઉપાસના આજ્ઞાના પ્રકાશ જેવી હોય છે. જીવનજી મહારાજના બતાવેલ માર્ગે ચાલીશું તો સૂર્યપ્રકાશ એટલે કે પ્રેમ, ભક્તિ અને પ્રકાશને જરૂરથી પામીશું. આપણા બાળકોને તિલક તુલસીનું મહત્વ સમજાવીએ. એને ધારણ કરવાથી મન પ્રસન્ન રહે છે. તેના સ્પર્શથી શરીર પવિત્ર બની જાય છે. હૃદયને તેના સ્પર્શથી બળ મળે છે. એવો વિશ્વાસ દ્રઢાવીએ. સંતો, ઉદા ભગતનો 400 વર્ષથી જળવાયેલો જ્ઞાનનો ભંડાર પૂજ્ય જગદીશ મહારાજે સરળ ભાષામાં સમજાવ્યું છે. એવા એ અઢળક ભંડારને આપણે સૌ ભેગા મળીને ઉજાગર કરતા રહીએ. ભગવત ચરિત્ર અને એમના નામના ગુણ ગાતા રહીએ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ દ્વારા ઉદ્બોધિત આ આપણો અનન્ય વૈષ્ણવ ધર્મ, એને ઉજાગર કરતા રહીએ. સંતો, આ છે આપણા પરિચય મહોત્સવની તૈયારીઓ માટે એક આપણને સંદેશો આપી જાય છે. તો ન્યૂ જર્સી મુકામે જુલાઈ 31, ઓગસ્ટ 1, ઓગસ્ટ 2 એ તારીખો આપણે અત્યારથી બુક કરી રાખીએ અને ખૂબ જ ઉમળકાથી ત્યાં આપણે બધા ઉમટી પડીએ, જેથી ત્યાં જે હોલ કર્યો છે તે બી નાનો પડવો જોઈએ. એ રીતે ઉત્સાહ રાખીએ. હવે બીજા કોઈનો હાથ અપ દેખાતો નથી અને આપણે કોઈને બોલવું હોય તો હજુ આપણે માઇક ઓપન રાખેલું છે. આવો, કોઈને પ્રતિસાદ આપવો હોય તો જરૂરથી આવો. રામ કબીર. સંતો, જીવનજી મહારાજની એક સાખી છે. સાખ શબ્દ બહોત કરી, મન નહીં બાંધે ધીર, यूं विनती कहते हैं जीवना, तुम सुनियो राम कबीर. જીવનજી મહારાજ નમ્રતાથી કહે છે, તમે બહુ ઊંડા ના ઉતરતા, ટૂંકમાં સમજીને રામ કબીરની ભક્તિ કરજો. જેઓ શ્રી જીવનજી મહારાજના પ્રયાસોને સમજવા તૈયાર ન થયા અને તેમની અવગણના કરી, તેમને જીવનજી મહારાજ કહે છે, જીવન કહે મેં બહોત કહી, जीवन कहे मैं बहुत कही, लाए थे ब्रह्म घाट, सब ही भूले भेख में, सब ही भूले भेख में,
કોઈ ગફાવે વાત. દરેકને હું પરબ્રહ્મની ભક્તિનો ઘાટ અનિન વૈષ્ણવ ઉદા ધર્મ સુધી લઈ આવ્યો હતો. આપણા સદગુરુ કહે છે કે ઉદા ધર્મ સુધી સૌને લઈ આવ્યા હતા, પણ બીજા બધા નવા ભેખધારીઓ તમોને ભક્તિ માર્ગમાંથી ગફાવી દે છે, ભૂલાવી દે છે. ભક્તિ માર્ગને ઢાંકીને ગુરુઓ પોતે જ પૂજાવાનું ચાલુ કરી દે છે, પોતાને જ ભગવાન ગણાવે છે. એટલે સદગુરુ જીવનજી મહારાજે એમના અંતિમ વચનોમાં કહ્યું છે કે ભાઈઓ, કોઈ ભોળવે તો ભોળવાશો નહીં, પરમેશ્વર મુરલી મનોહર તે ખરા. જો બીજા હોય તો બ્રહ્મા વેદ અલગા લઈ જાય. કર્મ માર્ગ અને વેદ માર્ગ આપણને ભક્તિ માર્ગથી વિચલિત કરે છે. માટે કર્મકાંડની ભૂલવણીમાં પડવું નહીં. આપણને સદગુરુ કૃપા મળે અને આવી ભૂલવણીમાં પડતા અટકાવે, એ જ અભ્યર્થના સાથે સર્વે ભક્તોને ફરીથી નમ્રતાપૂર્વક રામકબીર અને આજના આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વેને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર.